એ નીચેનામાંથી કોણ હોય છે, કોને બનાવવામાં આવે છે હોદ્દાની રૂએ સાહેબ? તો એ કોણ હોય છે? તો કે એ હોય છે ઉપરાષ્ટ્રપતિ. હવે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. આવું કયા અનુચ્છેદમાં લખેલું છે? ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ. બરાબર. આપણે તમામે તમામ પ્રશ્ન, જેટલા પણ પ્રશ્ન લેશો ને એમાં બે ત્રણ પોઈન્ટ એડ ઓન કરશું. રાઈટ? તમામે તમામ પ્રશ્નમાં આપણે બે ત્રણ પોઈન્ટ એડ કરશું એટલે તમારે બહુ એક્સ્ટ્રા હેવી લોડ ન થઈ જાય અને જૂના વર્ષના પ્રશ્ન પણ સોલ્વ થાય અને એની સાથે સાથે આપણો થોડો ઘણો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય. રાઈટ? કયા અનુચ્છેદમાં લખેલું છે? તો કે અનુચ્છેદ નંબર 64માં લખેલું છે. બરાબર, કે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હશે એ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભા